ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં અમેરિકા દરરોજ અંદાજે 891 મિલિયનથી 1.43 બિલિયન ડોલર સુધીનો ખર્ચ કરી રહ્યું હોવાનો દાવો છે. એટલે કે ભારતીય ચલણમાં એક દિવસનો ખર્ચ 7,000 કરોડથી 12,000 કરોડ રૂપિયા જેટલો થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની કિંમત સેંકડો અબજ ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે સૌથી મોટું જોખમ તેલ પુરવઠા અને વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી અસર સાથે જોડાયેલું છે. જ્યારે વિશ્વમાં ક્યાંક યુદ્ધ શરૂ થાય છે ત્યારે સામાન્ય રીતે લોકોની નજર બોમ્બાર્ડમેન્ટ, મિસાઇલ હુમલા અને સૈનિકોની તૈનાતી પર જાય છે. પરંતુ દરેક યુદ્ધનું બીજું પાસું પણ હોય છે, જેના પર મોટા ભાગે ઓછું ધ્યાન આપવામાં આવે છે. આ પાસું છે કોઈ પણ યુદ્ધની આર્થિક કિંમત. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા જે સ્તરે સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે તેની કિંમત પણ ઝડપથી વધી રહી છે. પ્રારંભિક અંદાજ મુજબ આ સમયે અમેરિકા દરરોજ અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે. આ ખર્ચ માત્ર હથિયાર ચલાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં મિસાઇલ, વિમાનોનું સંચાલન, જહાજોની તૈનાતી, ડિફેન્સ સિસ્ટમ અને નુકસાનની ભરપાઈ સુધી બધું શામેલ છે. વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એટલે કે CSISના વિશ્લેષણ મુજબ અમેરિકા આ સંઘર્ષમાં દરરોજ અંદાજે 891.4 મિલિયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. આ અંદાજ ઓપરેશન એપિક ફ્યુરી નામના સૈન્ય અભિયાનના પ્રથમ 100 કલાકના ખર્ચ પર આધારિત છે. આ પ્રારંભિક તબક્કામાં કુલ ખર્ચ આશરે 3.7 અબજ ડોલર જણાવવામાં આવ્યો છે, જેથી રોજિંદા ખર્ચની સરેરાશ આશરે 891 મિલિયન ડોલર નીકળે છે. જો કે અન્ય કેટલાક વિશ્લેષકો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ વાસ્તવિક ખર્ચ આનાથી પણ વધુ હોઈ શકે છે અને તે 1 અબજ ડોલરથી વધીને 1.43 અરબ ડોલર પ્રતિદિન સુધી પહોંચી શકે છે. આ યુદ્ધમાં સૌથી વધુ પૈસા હથિયારો અને મિસાઇલો પર ખર્ચ થઈ રહ્યા છે. પ્રારંભિક આંકડા મુજબ આશરે 3.1 અરબ ડોલર માત્ર વપરાયેલા હથિયારોને ફરી ભરવા એટલે કે મ્યુનિશન રિપ્લેસમેન્ટ પર ખર્ચ થયા છે. તે ઉપરાંત સૈન્ય ઓપરેશન ચલાવવા પર પણ ભારે ખર્ચ આવે છે. તેમાં યુદ્ધપોત, લડાકુ વિમાન, સૈન્ય ઠેકાણા અને સૈનિકોની તૈનાતી સમાવિષ્ટ છે. પ્રારંભિક તબક્કામાં ઓપરેશન સાથે જોડાયેલો પ્રત્યક્ષ ખર્ચ આશરે 196 મિલિયન ડોલર જણાવવામાં આવ્યો છે. તેમજ યુદ્ધ દરમિયાન થયેલા નુકસાન અને સૈન્ય માળખાની મરામત પર આશરે 350 મિલિયન ડોલરનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પેન્ટાગોન અધિકારીઓ મુજબ સંઘર્ષના પ્રથમ અઠવાડિયામાં જ કુલ ખર્ચ આશરે 6 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો, જેમાંથી આશરે 4 અબજ ડોલર માત્ર મિસાઇલ અને ઉચ્ચ સ્તરની ઇન્ટરસેપ્ટર સિસ્ટમ પર ખર્ચ થયા હતા. એટલે કે ઈરાની ડ્રોન મિસાઇલને તોડી પાડવા માટે ખર્ચ થયા છે. યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કેરિયર અને નૌકાદળના કાફલાને પણ વિસ્તારમાં તૈનાત કર્યા છે. અંદાજ મુજબ 2 એરક્રાફ્ટ કેરિયરના સંચાલન પર જ રોજ આશરે 13 મિલિયન ડોલરનો ખર્ચ આવે છે. તે ઉપરાંત હવાઈ હુમલા, મિસાઇલ રક્ષા પ્રણાલી અને સૈનિકોની હિલચાલ જેવા અનેક અન્ય સૈન્ય ઓપરેશન્સ પણ સતત ચાલી રહ્યા છે, જેથી કુલ ખર્ચ પણ વધે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ આ યુદ્ધ પ્રારંભિક તબક્કામાં છે, તેથી ખર્ચનું સ્તર પણ ખૂબ ઊંચું દેખાઈ રહ્યું છે. પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો તેની કુલ કિંમત ઝડપથી વધી શકે છે. અંદાજ મુજબ જો આ યુદ્ધ 1 મહિના સુધી ચાલુ રહે તો ખર્ચ 6 થી 15 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. 3 મહિનામાં તે 20 થી 45 અબજ ડોલર સુધી વધી શકે છે. જો યુદ્ધ 6 મહિના સુધી ખેંચાય તો 50 થી 90 અબજ ડોલર સુધી ખર્ચ પહોંચી શકે છે. જ્યારે યુદ્ધ જો 1 વર્ષ સુધી ચાલે તો કુલ ખર્ચ 100 થી 200 અબજ ડોલર અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. અમેરિકાના અગાઉના યુદ્ધોનો રેકોર્ડ બતાવે છે કે લાંબા સૈન્ય સંઘર્ષ ખૂબ જ મોંઘા સાબિત થાય છે. ઇરાક યુદ્ધ પર અમેરિકાએ આશરે $2 ટ્રિલિયન ખર્ચ કર્યા હતા. તે જ રીતે અફઘાનિસ્તાન યુદ્ધની કિંમત આશરે $2.3 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ હતી. 9/11 પછી અમેરિકાએ અલગ અલગ યુદ્ધ અભિયાનો પર કુલ મળીને આશરે $8 ટ્રિલિયન ખર્ચ કર્યા હતા, જેમાં સૈનિકોની સંભાળ, દેવા પર વ્યાજ અને અન્ય લાંબા ગાળાના ખર્ચ પણ શામેલ છે. આ આખા સંકટમાં સૌથી મોટું આર્થિક જોખમ માત્ર બોમ્બાર્ડમેન્ટ નથી,
પરંતુ ઉર્જા પુરવઠા સાથે જોડાયેલું છે. મધ્ય પૂર્વનો એક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના આશરે 20% તેલ પુરવઠાને નિયંત્રિત કરે છે. જો અહીં લાંબા સમય સુધી અવરોધ આવે તો વૈશ્વિક ઉર્જા બજાર પર મોટી અસર પડી શકે છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે જો તેલની કિંમતો $120 થી $150 પ્રતિ બેરલ સુધી વધી જાય તો અમેરિકામાં મોંઘવારી 1 થી 2% સુધી વધી શકે છે. તેલની કિંમતોમાં ઝડપી વધારાથી માત્ર ઇંધણ જ મોંઘું નહીં થાય, તેનાથી પરિવહન ખર્ચ વધશે, ઉદ્યોગો પર દબાણ આવશે અને વૈશ્વિક બજારોમાં અસ્થિરતા પણ આવી શકે છે. સાથે જ અમેરિકી સેનાનો ઇંધણ ખર્ચ પણ વધશે, જેથી યુદ્ધની કુલ કિંમત વધુ વધી શકે છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે આવી પરિસ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્રને $100 અબજ વધુનો ઝટકો લાગી શકે છે. જો કે હાલના સમયમાં અમેરિકાની અર્થવ્યવસ્થા એટલી મજબૂત માનવામાં આવે છે કે તે આ સંઘર્ષનો પ્રારંભિક ખર્ચ સંભાળી શકે છે. પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય અને સાથે તેલ સંકટ પણ ઘેરાય તો તેનો આર્થિક બોજ ખૂબ ભારે પડી શકે છે. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ઘણી વખત યુદ્ધ પૂરું થયા પછી પણ તેની આર્થિક અસર વર્ષો સુધી અનુભવાતી રહે છે. હાલ તો બધા એ જ કામના કરી રહ્યા છે કે આ યુદ્ધ ઝડપથી ખતમ થાય.